વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં આવેલી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા પ્રવેશ ઉત્સવ અને શિક્ષણ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા કાઉન્સિલર હરીશ પટેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સમીષાબેન સોલંકી તથા મહાવીર સ્વામી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજરી આપી હતી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા જેવા સૂત્ર સાથે આ નગર પ્રાથમિક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી. ઘરમાં જવા માટે આમંત્રણની જરૂર ના હોય, પણ આપણા વોર્ડ નંબર 1ની અંદર સામે વિસ્તારની અંદર પ્રવેશોત્સવની અંદર આપણા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની અહીંયા પધાર્યા છે. એ બદલ એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમની સાથે શિક્ષણ સમિતિના આપણા જે સભ્ય છે જે બેન છે એ અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. આ વોર્ડ નંબર 1ની છાનીની કુમાર શાળા છે, મહાવીર શાળા તરીકે ઓળખાય છે, મહાવીર પ્રાથમિક શાળા તરીકે. મારો જ વિસ્તાર છે, મારા જ વિસ્તારના છોકરાઓ છે. આજે પહેલા દિવસ સ્કૂલની અંદર આવે છે, એટલે આજના પ્રવેશોત્સવની અંદર એક જ મેં એમને પ્રાર્થના કરી છે અને રિક્વેસ્ટ કરી છે, ભાઈ તમે ભણીને એવી રીતે ભણતર લો તમે કે કાલની અંદર હેડલાઇનની અંદર જાણીની મહાવીર પ્રાથમિક શાળાની અંદરથી છોકરાઓ આગળ વધ્યા છે એ રીતનું એ લોકો શિક્ષણ લે. શિક્ષણની અંદર જે જગ્યાએ તકલીફ પડે ભણવા માટે તો અમારા જેવા લોકો એમને મદદ કરવા બેઠેલા છે. સારું શિક્ષણ લે, રેગ્યુલર સ્કૂલની અંદર આવે. અહીંયા અમારા સ્કૂલના જે ટીચરો છે એ બી સારી રીતે ભણાવે છે, રેગ્યુલર સ્કૂલ આવે એવી એમના માતા પિતાને પણ પ્રાર્થના કરી છે કે રેગ્યુલર સ્કૂલમાં આવીને છોકરાઓને સારું ભણતર મળે. આજે પ્રવેશોત્સવ એટલે કે ઉજવણી ઉલ્લાસભર્યા શિક્ષણની. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમના દ્વારા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની દિશાનો શુભારંભ કરવામાં આવ્યો, જેથી કરી અને ભવિષ્યના ભારતનું નિર્માણ થાય. ખરા અર્થમાં ભવિષ્યના વિકસિત ભારતનું નિર્માણ એટલે કે અત્યારે જે બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, આ બાળકો જે ભવિષ્યના ભારતનું સર્જન કરવાના છે, એવા બાળકોને ખરા અર્થમાં જો દેશને વિકસિત બનાવવો છે, જો રાજ્યને વિકસિત બનાવવું છે, તો આ બાળકો જે ઉચ્ચ શિક્ષણ સંસ્કારની પ્રાપ્તિ સાથે અઢળક અનેક જ્ઞાન પ્રાપ્તિની દિશામાં જે સરકારી શાળાઓમાં એમના માટે પ્રયત્ન કરવામાં આવે છે, ભણતરની સાથે ઘડતર, સંસ્કારની સાથે જ્ઞાન પ્રાપ્તિ અને એની સાથે સાથે એનામાં આત્મવિશ્વાસનું પણ નિર્માણ થાય, વિવિધ રમતોમાં પણ એ આગળ વધે અને ભવિષ્યમાં આ શાળામાં પ્રવેશ મેળવેલા બાળકોના પરિવારો પણ એમની આંખોમાં અત્યારે જે પરિશ્રમ કરી, ખૂબ મહેનત કરી અને બાળકના ભવિષ્યના નિર્માણ માટેની એ લોકો તકોનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ પરિવારોને પોતાનો જ પરિવાર સમજી અને એના બાળકના શિક્ષણની ચિંતા કરી અને એ લોકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આ નવી શૈક્ષણિક નીતિ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એ નિમિત્તે આજ રોજ અહીં 2 શાળાઓના બાળકોના જે નવા પ્રવેશ મેળવતા બાળકો છે એ બાળકોના આજે પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બંને શાળાઓના ટીચર્સ, પ્રિન્સિપલ્સ, આ શિક્ષણ સમિતિના જે સભ્ય છે એવા શર્મિષ્ઠાબેન, આ વિસ્તારના કોર્પોરેટર એવા હરીશભાઈ, આ શાળાના દાતાશ્રી છે જે ઘણી બધી વસ્તુઓનું દાન પણ કરતા હોય છે સ્કૂલને જરૂરિયાત મુજબ. તો સાથે સાથે આજરોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પણ આ બધી શાળાઓમાં મુલાકાત દરમિયાન જે પણ જરૂરિયાત હોય એની એક નોટ કરી અને ઉપર મોકલવામાં આવે એવું એમના દ્વારા પણ એક આહવાન કરવામાં આવ્યું છે. હું આજના રોજ આ પ્રવેશોત્સવમાં જે બાળકો આજે પ્રવેશ મેળવશે તે તથા આ શાળાઓમાં જે બાળકો પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે, આ બધા બાળકોને ઈશ્વર એમના આશીર્વાદ આપે, ખૂબ સુંદર એમના ભવિષ્યનું સર્જન થાય અને ખૂબ સારું શિક્ષણ મેળવીને એ લોકોના ભવિષ્યનું નિર્માણ ખૂબ સારું થાય એ આશીર્વાદ સાથે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.